ના આપણે બધાનું કરીએ. આજે જ હમણાં હું સવારે ગયો ને અહીંથી તો પેપરમાં એક પેલું આવે ને પેલા પેમ્પલેટ અંદર જોડે શું કહેવાય એડવર્ટાઇઝ ના, એમાં હિંમતનગરમાં વૃદ્ધાશ્રમનું આવ્યું છે કાર્ડ. હા, 40 વર્ષથી ચાલે વૃદ્ધાશ્રમ. મને વિચાર આવ્યો કે એ છોકરાઓ કેટલા અભાગ્યા હશે કે જે પોતાના મા બાપને આ રીતે વૃદ્ધાશ્રમમાં છોડવાનું વિકલ્પ પણ કરતા હશે. મા બાપ અભાગ્યા નથી, એ દીકરાઓ છોકરાઓ અભાગ્યા છે. પંચમ કાળ છે, ઉતરતો કાળ, હલકો કાળ, દિવસે દિવસે ઘસાતો કાળ છે. અને આ બધું જોવા મળશે. અન્ય મતમાં નહીં, જૈનમાં મુમુક્ષુમાં જોવા મળશે. કોઈ નવી વસ્તુ નથી. એ દશા એમની શું થાય, મા બાપને વિચાર કર્યો છે? જે ઉંમરમાં છોકરા છોકરીઓની હૂંફની જરૂર, તમારી સેવાની જરૂર નથી મા બાપને, તમારી હૂંફની જરૂર છે. જસોભાઈ, એને તમે ખાલી પૂછો બાપુજી કેમ છે, પપ્પા કેમ છે, એ ના ખાધું હોય ને તો આમ ખુશ રહે. ખ્યાલ આવે છે ને? અને પછી તું અત્યારે કરે છે, તારા છોકરા તને નહીં જોવે? હા, તારા છોકરા તને જોશે ને? એ રતનચંદજી ભાઈ સાહેબે લખ્યું છે ને પેલું વિદાયની વેળામાં જ કયા ખબર નથી કે એક પેલા દીકરોને વહુ હશે એટલે પિતાને કંઈક થયું હશે, ટીવી ગમે તે, તો એને માટીના સકોરામાં જમવાનું આપે રોજ, ચેપ ના લાગે ફલાણું. અને પછી છોકરાને કે બેટા નાખ્યા બહાર, બરાબર. આવું પછી દિવાળી જ્યારે એને બધું માળીએ બળીએ સાફ કરે તો ઉપરથી 100 ઠીકરા નીકળ્યા, એક પુડલા નીકળ્યા, શું કહેવાય એને, સકોરું, એવા 100 નીકળ્યા. અને મમ્મીએ પૂછ્યું બેટા તે ફેંકવાનું તને કે કેમ રાખ્યા? કે મમ્મી અત્યારે તો આ મળે છે, કુંભાર છે ને મળે છે, પણ તમે જ્યારે મોટા થશો ત્યારે હું ક્યાંથી લાવું? ખ્યાલ આવે? વાત નાની પણ માર્મિક છે. અત્યારે તો સકોરું મળે છે, ભવિષ્યમાં નહીં મળે, તમારા માટે હું ક્યાંથી લાવીશ? ત્યારે એને ભાન થયું. પીપલ પાન ખરંતી હસ્તી પીપલ યા, મુજ બીતી તુજ બીત સે ધીરી બાપોળિયા. તમારું હું કાયમ કહું છું, 12મા પ્રભાવના તમારા વ્યવહારથી થાય છે, આચરણથી થાય છે. તમે કેવું બિહેવિયર ઘરમાં કરો છો તો તમારા છોકરાઓ અડોશ પડોશવાળા પ્રભાવિત થશે કે ના, આ લોકો આત્માની ઊંચી વાત કરે છે, આમનું જીવન પણ ગજબનું છે. હા, બાજુમાં જે 2 વહુઓ છે અને સાસુ છે, એમ લાગે દીકરી છે કે બહુ ખબર જ નથી પડતી, કેટલું આમ પ્રેમથી રહે છે. તમને જોઈને અંદર આવે, સ્વાધ્યાયમાં આવે. ખ્યાલ આવે છે? એને બોજો ના લાગે સાસુ કે સસરા. આ તો આવું વાંચીએ એટલે પાછું મગજમાં આવી જાય છે આવું. મને એમ થાય કે સાસુ જ્યારે મૂકી આવે એના છોકરાને કોઈ આમ ખેંચી અને પેલા અનાથ આશ્રમ મૂકી આવતી, એને કેવું થાય? એ મા બાપને કેવું થાય? દાખલા હું મારા મા બાપને મૂકવા ગયો, બરાબર, પણ મારા છોકરાને, મારા કલેજાના ટુકડાને કોઈ ખેંચીને અનાથ આશ્રમમાં લઈ જાય, એકદમ મારી દશા કેવી થાય? વિચાર કર્યો કોઈ દિવસ? એ મા બાપને હૂંફની જરૂર છે. તમે એને સ્વાધ્યાય કરાવો, તમારી ફરજ રોજ એના જોડે બેસો, અડધો કલાક સ્વાધ્યાય કરો. તમારા પણ હાથ રંગાશે, એના પણ હાથ રંગાશે. દિલ્હીમાં એક સુશીલજી શેઠી કરીને છે, જે પૂનમચંદજી શેઠીના દીકરા છે, મોટી અરબોપતિ છે. તો હું દિલ્હીમાં જાઉં ત્યારે ઘણી વખત એમને ત્યાં ઉતરું છું. એ વખતે સોનાગરી શિબિરમાં એને બોલાયો હતો. પછી મેં કીધું ભાઈ આવું ના ચાલે, ઘેર જઈને તમારે સ્વાધ્યાય કરવાનો, અને સ્વાધ્યાય એ રીતે કરવાનો, તમારી મમ્મીને સાથે બેસીને સ્વાધ્યાય કરવાનો. તમારે બોલતા હોય જવાનું, એ સાંભળતા જાય. અને મેં બીજા દિવસ તમે જો તમારા મમ્મીનો ફેસ જોજો, તમને કેવું લાગે છે.
પોતાનો દીકરો ધર્મ માર્ગમાં લાગે, સ્વાધ્યાય કરતો હોય ને કરાવતો થાય, કઈ માતા છે આમ હર્ષિત ના થાય? તો ત્યાં સોનાભાઈ દિલ્હી ગયા ને, બીજે ફોટો મોકલ્યા એમને. આજે મેં ફોટો રાખી મૂક્યો છે આમ, કે આજથી મમ્મી જોડે સ્વાધ્યાય શરૂ કર્યો છે, રત્નકર્ણ સાવકાચાર. એવું હોવું જોઈએ. ચલો ઠીક છે, આ ધર્મ નથી, આ એ વિવાહ છે. આ એક ક્ષણિક પર્યાય છે, વિવાહ છે. પણ આપણું જીવન એવું જેવો આના પછીની જે નય ચાલશે ને, આપણે ક્રિયા નય અને જ્ઞાન નય, એમાં આ બધું ચાલશે. એવું પણ એક આત્માનો ધર્મ છે. ચલો.